હેલો બાળકો, કેમ છો? તેજસ્વી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની જે પ્રશ્ન બેંક 1 કે જે જુલાઈ 2024 માટેની હતી અને એ તારીખ 25/7/2024ના રોજ લેવાની હતી, એનું આજે આપણે સોલ્યુશન છે શીખવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એ સેક્શન એમાં સૌથી પહેલાં આપણને પહેલા પ્રશ્નમાં કહે છે કે નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ 3 પ્રશ્નોના ઉત્તર આપો. મતલબ કે અહીંથી તમને વધારે પ્રશ્નો આપેલા છે, એમાંથી તમને કોઈ પણ 3 પ્રશ્નો છે તમને પૂછશે અને દરેકનો એક માર્ક્સ રહેશે. જોઈએ કે પહેલો પ્રશ્ન શું છે. તો એની અંદર કે જે પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? યસ, તો એમાંથી ધારો કે હવા છે, પૃથ્વી છે અને આકાશ છે, પદાર્થનું વર્ગીકરણ છે, પણ જે છોડ છે એ પદાર્થનું વર્ગીકરણ નથી. પછી બીજા પ્રશ્નમાં 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ શું હશે? તો કે 298 કેલ્વિન એટલે તો કે 100°C કરતાં ઓછું તાપમાન થયું, એટલે એની જે પરિસ્થિતિ છે એ કઈ હશે? તો કે પ્રવાહી પરિસ્થિતિ હશે. કારણ કે આપણે જનરલી છે 100°C કહીએ, પણ ધારો કે એમાં 273 એડ કરી દઈએ એટલે કેલ્વિન થઈ જશે. એટલે 373 કેલ્વિનથી નીચે જો તાપમાન હોય તો એની પ્રવાહી અવસ્થા છે હશે. એટલા માટે અહીંયા એની અવસ્થા કઈ હશે? પ્રવાહી અવસ્થા. ચલો હવે આગળ જોઈએ ત્રીજા પ્રશ્નમાં. એની અંદર કહે છે નીચેનામાંથી કઈ ક્રિયા એ પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે? કે ભાઈ વાયુમાંથી ઘન સ્થિતિમાં કઈ અવસ્થા છે રૂપાંતર કરી શકે છે? તો વાયુમાંથી ઘનમાં નિક્ષેપણ જવાબ આવશે. અહીંયા ભૂલથી છે ઉર્ધ્વપાતન થઈ ગયું છે, પણ ઉર્ધ્વપાતન ક્યારે આવે? તો કે એ ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય એને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. પણ અહીંયા આપણને શું આપ્યું છે કે ભાઈ વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતર કરી શકાય, એને આપણે નિક્ષેપણ છે કહીએ છીએ. ચલો હવે આગળ જોઈએ. તો આગળ ચોથા પ્રશ્નમાં આપણને કહે છે નીચેનામાંથી કયો એ દળનો એકમ છે? તો કે દળનો એકમ કયો થશે? જે પાસ્કલ છે એ દળનો એકમ છે. ચલો હવે અહીંયા પાંચમા પ્રશ્નમાં આપણને કીધું છે નીચેનામાંથી કયું એ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ હોય છે? કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કયું છે? તો કે જે સૂકો બરફ છે એ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. પછી છઠ્ઠા પ્રશ્નમાં આપણને બધી ખાલી જગ્યાઓ આપે છે. એની અંદર કહે છે કે એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ એ ખાલી જગ્યા છે કે ભાઈ પાણી કેટલા °C ઉકળે? તો કે હજી હમણાં જ આગળ જોયું કે ભાઈ 100°C જે પાણી ઉકળે છે. ચલો પછી આગળ કદનો એકમ એ ખાલી જગ્યા છે, તો કદનો એકમ કયો થશે? ઘન મીટર એ કદનો એકમ છે. ચલો પછી વજનનો એકમ, તો કે ન્યૂટન એ વજનનો એકમ છે. પછી ખાલી જગ્યા પરિબળ ને કારણે બાષ્પીભવનનો દર એ વધતો નથી. કે ભાઈ કયા પરિબળના કારણે બાષ્પીભવનનો દર નથી વધતો? કે ભાઈ તાપમાનની અંદર ઘટાડો થાય તો એ બાષ્પીભવનનો દર છે વધતો નથી. એટલે કે અહીંયા તાપમાનમાં ઘટાડો છે એનો જવાબ થશે. ચલો પછી બરફનું ગલન બિંદુ એ ખાલી જગ્યા છે, તો કે બરફનું ગલન બિંદુ કેટલું છે? તો કે આપણે જનરલી 0°C કહેતા હોઈએ, પણ એને કેલ્વિનમાં ફેરવે એટલે 273 એમાં એડ કરી દઈએ એટલે કે 273 કેલ્વિન છે એનું બરફનું ગલન બિંદુ છે થશે. પછી આપણને ખરા ખોટા આપ્યા છે. એની અંદર આપણને વાત કરે છે કે ભાઈ દ્રવ્ય એ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે, તો એ વિધાન છે એ સાચું છે. પછી પદાર્થની અવસ્થાઓ પરસ્પર એ રૂપાંતરિત છે, એટલે હા એ અવસ્થામાંથી બદલી શકીએ છીએ, એટલે એ વિધાન પણ સાચું છે. ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે, તો ઘન પદાર્થનું પ્રસરણ છે શક્ય જ નથી, એટલા માટે વિધાન છે કેવું થશે? ખોટું થશે. પછી ઘનનું ગલન બિંદુ એ કણો વચ્ચેનું આકર્ષણ બળ છે એ દર્શાવે છે કે ભાઈ જેટલું આકર્ષણ બળ વધારે એટલું એનું ગલન બિંદુ છે એ ઓછું હશે, એટલે વિધાન છે સાચું છે. પછી પ્રવાહીનો આકાર એ ચોક્કસ હોય છે. પ્રવાહીનો આકાર કોઈ ચોક્કસ હોતો નથી. તમે જે પાત્રમાં ભરો એ પાત્ર જેવોનો આકાર છે એ થઈ જાય છે, એટલે એ વિધાન છે એ ખોટું થશે. પછી નીચે તમને 2 માર્ક્સના પ્રશ્નો છે આપેલા છે, એ તમારે સ્ક્રીનશોટ પાડો હોય તો એનો સ્ક્રીનશોટ છે પાડી શકો છો. કદાચ તમને જે એકમ કસોટી લીધી એમાં આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે તમને પૂછાયેલા હશે. યસ, એટલે અથવા તો જો એકમ કસોટી બાકી હશે તો કોઈ પણ 2 પ્રશ્નો છે આમાંથી પૂછાશે. ચલો હવે આગળ જોઈએ. તો કે સેક્શન બી એની અંદર, તો એની અંદર છે આપણને 1 માર્ક્સના પ્રશ્નો છે આપણે સોલ્વ કરી લઈએ. તો પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો એ દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું? એટલે કે ભાઈ જે પ્રવાહી છે એને આપણે જો ઊંચું તાપમાન આપી દઈએ તો એની કઈ સ્થિતિ બનશે? તો કે પ્રવાહીમાંથી એનું જે દબાણ વધારવામાં આવે તો એની ઘન અવસ્થા છે મળશે. પછી આપણી આસપાસ એ કાર્બન ડાયોક્સાઇડ એ સામાન્ય રીતે તો કે વાયુ સ્વરૂપમાં છે જોવા મળે છે. પછી આગળ ત્રીજામાં કહે છે કે વાયુ પદાર્થનો પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ છે જણાવો. યસ, તો એ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? તો કે એ પ્રક્રિયાને આપણે
નિક્ષેપણ પ્રક્રિયા છે કહીએ છે? યસ, ઉર્ધ્વપાતન છે, એ નહીં આવે. અહીંયા પણ ભૂલથી ઉર્ધ્વપાતન લખાઈ ગયું છે, પણ અહીંયા જવાબ છે નિક્ષેપણ આવશે. ચલો હવે જોઈએ ચોથા પ્રશ્નમાં. એની અંદર આપણને કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આપણે શું કહીએ? તો કે એને આપણે સૂકો બરફ છે કહીએ છીએ. પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવો કોઈ એક ગુણધર્મ? તો કે પ્રવાહી અને વાયુ બંને શું છે? તો કે વહનશીલ છે, કે ભાઈ પ્રવાહી પણ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામી શકે, અને જે વાયુ છે એ પણ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ છે પામી શકે. જે વહનશીલતાની અંદર ગુણધર્મ છે આપણને જોવા મળે છે. પછી છઠ્ઠા પ્રશ્નમાં આપણને કહે છે કે ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી એ ઘન હોય છે. આ હકીકત સાબિત કરતું એક કારણ છે, આપો. તો કે જે ભાઈ ઓરડાના તાપમાન એટલે કે નોર્મલ તાપમાને ઘન વસ્તુ છે એ ધાતુ વસ્તુ છે, ઘન અવસ્થામાં છે. શા માટે? કારણ કે જે ધાતુઓ છે એના ગલન બિંદુ છે કેવા હોય છે? ઊંચા હોય છે. જો ગલન બિંદુ કદાચ નીચા હોત તો એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. ધારો કે પારો છે આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એટલે અહીંયા આજે એના ગલન બિંદુ ઊંચા છે એના કારણે આપણને ઘન અવસ્થામાં જોવા મળે છે. પછી સાતમા પ્રશ્નમાં એની અંદર આપણને કહે છે કે ઘન પદાર્થ એ ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્માનું શું થાય છે? તો એ ઘન પદાર્થ જ્યારે ઓગળન શરૂ થાય ત્યારે શું થાય? તો કે એને આપણે ઉષ્મા આપીએ એટલે ઓગળન ચાલુ થાય. પછી જેટલું પણ આપણે ઉષ્મા આપશું એનું તાપમાન છે ચડે છે. શાના માટે? તો કે કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે, અને જેથી કણો એ નિયત સ્થાન છોડી સ્વતંત્ર રીતે ગતિ કરી શકે છે. એટલે એ જેટલી પણ ઉર્જા છે ક્યાં વપરાશે? તો કે એના જે કણો વચ્ચેનું જે આકર્ષણ છે એ નબળું પાડવાની અંદર છે એની ઉર્જા છે વપરાશે. અને આકર્ષણ નબળું પડશે એટલે એનું જે ઘન અવસ્થા છે એમાંથી ધીમે ધીમે પ્રવાહી અવસ્થામાં છે રૂપાંતર થશે. ચલો આઠમો પ્રશ્ન જોઈએ તો એની અંદર કહે છે કે ઉનાળા દરમિયાન માટલામાં રાખેલું પાણી એ ઠંડુ થાય છે, તે માટે જવાબદાર ઘટક કોણ છે? તો કે એના માટે જવાબદાર ઘટક છે એ બાષ્પીભવન છે એ છે. કારણ કે પાણી જે બહાર નીકળશે એનું પછી બાષ્પીભવન થશે, એટલે એ છે એના માટે જવાબદાર છે. પછી પાછો અહીંયા પ્રશ્ન નંબર 2 એનો જે બી છે એમાં છે એ પાછા 2 માર્ક્સના પ્રશ્નો આવે છે. એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે તમારે પૂછાઈ શકે છે અથવા તો પૂછાયેલા હશે. ચલો હવે આગળ જોઈએ તો કે સેક્શન સી એની અંદર જે 1 માર્ક્સના પ્રશ્નો છે એનું અત્યારે આપણે સોલ્યુશન કરી લઈએ. તો એની અંદર પહેલો પ્રશ્ન એમાં કહે છે કે કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ એ યોગ્ય ગોઠવણી રજૂ કરે છે? કે ભાઈ આપણે શું કરવાનું? ભાઈ આકર્ષણના વધતા ક્રમમાં, તો કે આકર્ષણ વધતું જાય એમ. તો કે સૌથી પહેલા જે બધા વાયુ હશે એ આવશે, પછી વાયુ પછી પ્રવાહી આવશે, અને પ્રવાહી પછી ઘન આવશે. કે આ જ ક્રમમાં છે એનું આકર્ષણ છે વધતું જાય. તો જોઈએ તો કે સૌથી પહેલા તો કે CO2 ઘન CO2 એટલે કે અહીંયા CO2 વાયુ એટલે આ વાયુ થયું, પછી લાકડું એટલે ઘન આવી ગયું, એટલે અહીંયા પેલું વિધાન છે ખોટું થશે. પછી હવે જોઈએ કે બીજામાં તો કે બીજામાં પહેલા નાઇટ્રોજન છે, પછી નાઇટ્રોજન છે વાયુ અવસ્થા છે, પછી પાણી એ પ્રવાહી અવસ્થા છે, લોખંડ છે ઘન અવસ્થા. એટલે આપણો જવાબ છે બી છે એ સાચો થશે. ચલો પછી આ બીજામાં કહે છે કે નીચેનામાંથી સાચું વિધાન છે પસંદ કરો. તો નીચે આપણને 4 વિધાન આપે છે, અને 4 વિધાનમાં આપણને વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓના આધારે આપણે ચેક કરીએ કે ભાઈ એમાંથી જે પહેલું વિધાન છે એમાં કહે છે કે પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતરને ઉર્ધ્વપાતન છે કહેવામાં આવે છે. એટલે આ તો ઉર્ધ્વપાતનની વ્યાખ્યા છે, એટલે એ વિધાન કેવું છે? સાચું છે. અને પછીના 3 વિધાન છે ખોટા છે. ચલો પછી આગળ જોઈએ ત્રીજામાં તો કે ઠંડા ગ્લાસ ભરેલા પાણીની 5°C સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો કે જે સંઘનન, કે ભાઈ આજુબાજુમાં જેટલું પણ જે પ્રવાહી હશે એ બધું છે જામી જશે. મતલબ કે જે બાષ્પના કણો હશે બધા એની અંદર જામી જશે, એટલે સંઘનનના કારણે છે આપણને આવી ઘટના છે જોવા મળે છે. પછી ચોથામાં કહે છે કે વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે? તો કે સૌથી પહેલાં તો એનું આપણે દબાણ છે ખૂબ જ ઊંચું લઈ લઈએ અને તાપમાન છે નીચું જવા દઈએ, એટલે કે જે પ્રવાહી છે એ વાયુ છે પ્રવાહીની અંદર છે રૂપાંતર છે થઈ જાય છે. ચલો પછી 5મા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચેનામાંથી કયો વાયુનો ગુણધર્મ નથી? તો ચોક્કસ આકાર, કે ભાઈ વાયુ છે ચોક્કસ આકાર ધરાવતો નથી, એટલે એ એનો ગુણધર્મ નથી. પછી 6થા પ્રશ્નમાં આપણને કહે છે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપો. તો કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું થાય? તો કે ખૂબ જ ઝીણાક્ષર લખેલું છે, થોડુંક ઝૂમ કરીએ તો કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કંઈક એવી થશે કે ભાઈ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલો ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે કહીએ છીએ. એટલે આ છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા છે. ચલો આગળ જોઈએ તો કે 7મામાં કહે છે કે 1 વાતાવરણીય દબાણે
173°C તાપમાનનું પ્રવાહી પાણી એ પ્રવાહી સ્થિતિમાં હશે. તો કે પ્રવાહીનો ઉત્કલન બિંદુ જ ભાઈ 100°C છે, તો 100°C કરતાં વધારેમાં ક્યારેય પ્રવાહી અવસ્થા હોય ને, એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે. પછી ખાલી જગ્યા ભરો. તો કે કણો વચ્ચેનું આકર્ષણ બળ એ ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય છે. તો કે ભાઈ ઘન અવસ્થા છે એમાં ખૂબ જ વધારે છે હોય છે. ચલો હવે આગળ 9મા પ્રશ્નમાં કહે છે કે જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન એ બિલકુલ વધતું નથી. મીન્સ કે ભાઈ એને આપણે સતત ગરમ કરશું ત્યારે શું થશે કે ભાઈ એકવાર એ પાણી ઉકળવા મળશે પછી એનું તાપમાન વધશે નહીં, અને એ બધી ઉષ્મા ક્યાં જશે? તો કે એ બાષ્પગુપ્ત ઉષ્મા સ્વરૂપે છે એની અંદર સંગ્રહ છે પામશે. પછી 10મા પ્રશ્નમાં કહે છે કે પદાર્થની ખાલી જગ્યા સ્થિતિ એ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તો કે ભાઈ ઘન અવસ્થામાં જ ચોક્કસ આકાર અને કદ બંને હશે, બાકી બીજી અવસ્થામાં ચોક્કસ આકાર અને કદ હશે નહીં. પછી આગળ કહે છે નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર છે વધશે? તો કે હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો થાય, એટલે કે ભાઈ નાનું પાત્ર હોય એમાંથી જો ધારો કે મોટું પાત્ર થશે તો શું થશે? તો કે એની અંદર છે એના અણુઓ વચ્ચે છે જગ્યા છે એમાં વધારો થશે. ચલો પછી આગળ 12મામાં નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેનું આકર્ષણ બળ ધરાવતા વધતા ક્રમમાં ગોઠવાયેલા છે, અને એ વિધાન સાચું છે ખોટું? આપણે કહેવાનું કે ભાઈ ઓક્સિજન વાયુ છે, પછી પાણી એ પ્રવાહી છે, અને ખાંડ છે ઘન છે, અને આ જ ક્રમમાં છે આકર્ષણ વધતું જાય, એટલા માટે એ વિધાન છે સાચું થશે. પછી આગળ કહે છે કે જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ એ આપણા સુધી આવે છે, અને આ દ્રવ્યની કઈ વિશેષતા દર્શાવે છે? તો કે ભાઈ આમાં શું થશે કે ભાઈ તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, અને ગતિ ઉર્જા વધવાને કારણે કણો છે ઝડપથી છે આગળ જાય છે. એટલે આ છે એ આપણને ગુણધર્મ અહીંયા જોવા મળે છે. પછી 14મા પ્રશ્નમાં કહે છે કે એક તરવૈયો એ સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે, અને આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો કે ભાઈ કણો વચ્ચેનું જે અવકાશ, મતલબ કે જે પાણીના કણો છે એના વચ્ચે જગ્યા રહેલી છે, અને પાણીના અણુઓનું આંતરઆણ્વીય બળ, મતલબ કે એના કણો વચ્ચે જે આકર્ષણ છે ખૂબ જ ઓછું છે, અને એ ઓછું હોવાના કારણે અહીંયા જે તરવૈયો છે એ આગળ વધી શકે છે. ચાલો હવે આગળ જોઈએ તો કે 15મા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ શિયાળો એ પૂર્ણ થયા પછી આપણે ઊનના કપડામાં નેપ્થેલિનની ગોળીઓ રાખીએ છીએ અને પેક કરીને રાખીએ છીએ, અને સમય જતાં ગોળીના કદમાં નાની થતી જાય છે, અને આ પ્રક્રિયા શું છે? તો કે એ પ્રક્રિયા ઘનમાંથી સીધું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થયું, એટલે આપણે ઉર્ધ્વપાતન છે કહેવામાં આવે છે. ચલો પછી આગળ જોઈએ તો કે પછી અહીંયા જે પ્રશ્ન નંબર 2 છે એમાં જોઈ લઈએ તો કે એમાં પણ એક માર્ક્સના પ્રશ્નો છે આપણને આપેલા છે. તો એમાં સૌથી પહેલાં તો આ પેરેગ્રાફ છે એ વાંચી અને પછી આપણને અહીંયા કીધું છે કે ભાઈ પેરેગ્રાફ વાંચવાનો છે. તો એની અંદર કહે છે કે સહદેવે પાણીના ગ્લાસમાં વાદળી રંગનો ચાક, એટલે કે અહીંયા ચોક આપણે આવશે, ચોક ઉમેર્યો અને તેને સળીએ સ્થિર થવા દીધો, અને થોડા સમય પછી તેણે જોયું કે વાદળી રંગ છે એ ચાકની બરાબર ઉપર દેખાય છે, એટલે કે જે ચોક છે એની બરાબર ઉપર દેખાય છે, અને સમય જતાં ગ્લાસનું બધું જ પાણી છે વાદળી રંગનું થઈ જાય છે. તો કે આ માટે જવાબદાર ઘટક કયું છે? તો કે ભાઈ પ્રસરણ, કે ભાઈ એને જ્યારે હલાવીએ છીએ ત્યારે જે વાદળી રંગ છે પાણીની અંદર પ્રસરણ પામ્યો એ છે એનો જવાબદાર ઘટક છે. ચલો હવે અહીંયા જોઈએ તો કે અહીંયા પદાર્થના કણોની આ અવલોકન સાથે સંકળાયેલા લાક્ષણિકતા છે એ ઓળખો. તો કે કઈ લાક્ષણિકતાની સાથે સંકળાયેલી? તો કે દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરમિશ્ર થઈ શકે છે એ લાક્ષણિકતા છે આની સાથે સંકળાયેલી છે. પછી સી એની અંદર કહે છે કે પ્રવાહી એ પદાર્થની એવી સ્થિતિ છે કે જેમાં કણો એ માત્ર નબળા આકર્ષણ બળને કારણે ગતિશીલ હોય છે. તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. ચલો પછી આગળ કહે છે તો કે એની અંદર દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે તે બતાવતી એક પ્રવૃત્તિ છે, લખો. એ પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈ શકીએ છીએ. પછી ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચેના પદાર્થોના દ્રવ્યની અવસ્થા લખો. તો કે પુસ્તક, તો કે એની ઘન અવસ્થા છે, કાર્બન મોનોક્સાઇડ, તો કે એની વાયુ અવસ્થા છે, અને પાણી એની પ્રવાહી અવસ્થામાં આપણને જોવા મળે છે. પછી કહે છે કે વૈજ્ઞાનિક કારણ લખો. SO2 એ વાયુ પદાર્થ છે. શા માટે? તો કે એની લાક્ષણિકતા કેવી છે? તો કે વાયુની લાક્ષણિકતા છે એટલા માટે વાયુ પદાર્થ છે. પછી ઈંટ એ ઘન પદાર્થ શા માટે? કારણ કે એની લાક્ષણિકતા છે ઘનની છે એટલા માટે ઘન પદાર્થ છે, અથવા તેના આ કણો વચ્ચેનું આકર્ષણ છે ખૂબ જ વધારે છે, અને વધારે હોવાના કારણે એ ઘન પદાર્થ છે. અને વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે, કારણ કે એના કણો વચ્ચે આકર્ષણ છે બહુ વધારે પણ નથી હોતું અને બહુ ઓછું પણ નથી હોતું, એટલા માટે એની પ્રવાહીની લાક્ષણિકતા હોવાના કારણે એ પ્રવાહી પદાર્થ છે. ચલો પછી આગળ જોઈએ તો એની અંદર કહે છે નીચેનામાંથી કયું દ્રવ્ય છે અને શા માટે?
તો કે ભાઈ નારંગીનો રસ, તો કે નારંગીનો રસ છે એ દ્રવ્ય છે કારણ કે એની પ્રવાહી અવસ્થા છે એટલા માટે એ દ્રવ્ય છે. પછી સ્વાદિષ્ટ ખોરાક એ ઘન પદાર્થ છે એટલા માટે એ દ્રવ્ય છે. અને હકારાત્મક વિચારસરણી એ શું છે તો કે દ્રવ્યના દિશા માટે કારણ કે એક પ્રકારનો વિચાર છે અને વિચાર હોવાના કારણે દ્રવ્ય છે નહીં. ચલો પછી આગળ જોઈએ તો કે વિભાગ ડી સેક્શન ડી એની અંદર પણ એક માર્ક્સના જે પ્રશ્નો છે આપણે જોઈ લઈએ. તો એમાં પહેલા કહે છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે? તો કે જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે એનું બાષ્પીભવન છે એ વધારે થાય છે. પછી પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં કેવો ફેરફાર થશે? તો કે પાણીના સ્તરમાં કોઈ જ ફેરફાર થતો નથી કારણ કે શું થશે કે મીઠું છે એ પાણીની અંદર ઓગળી જાય છે. પછી ત્રીજું, તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ એ શું થશે? તો કે જેમ જેમ તાપમાન વધારે એમ એની ગતિ ઉર્જા છે એ વધતી જશે. પછી ચોથું, ખાલી જગ્યા એટલે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવું. આ પ્રશ્ન તો ઘણી બધી વાર છે આવી ગયો છે. એ સલાહ છે કે કદાચ એકમ કસોટીમાં પૂછાયો હશે અથવા તો પૂછાશે કે ભાઈ ઘન પદાર્થનું સીધું ડાયરેક્ટ પ્રવાહીમાં રૂપાંતર થયા વગર વાયુમાં રૂપાંતર થાય એને શું કહેવાશે? ઉર્ધ્વપાતન છે કહેવામાં આવશે. ચલો પછી પાંચમામાં કહે છે કે ઉનાળામાં મટકામાં રાખેલા પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના એ આશ્રુતિ છે. યસ, તો એ વિધાન છે એ ખોટું આવશે કારણ કે આપણે હમણાં જ આગળ જોઈ ગઈ ખાલી જગ્યામાં શું હતું તો કે બાષ્પીભવન છે જવાબદાર હતું. પછી ખુરશી એ દ્રવ્ય છે તો કે હા ઘન અવસ્થા છે એટલા માટે દ્રવ્ય છે એટલે વિધાન સાચું. ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે અને તેથી તે દબાવી શકાતા નથી. યસ, એટલે એ વિધાન શું થશે? ખોટું થશે કારણ કે જો ખાલી જગ્યા હોય તો શું કરીએ? એને દબાવી શકીએ. યસ, ચાલ પછી આગળ જોઈએ તો કે નીચેનામાંથી સાચી જોડ છે કઈ છે એ આપણે કહેવાનું છે. તો કે તમારા વર્ગના કોઈ એક ખૂણામાં અગરબત્તી સળગાવેલી છે અને તેની સુગંધ એ દૂર સુધી પ્રસરે છે અને આ કારણ કે દ્રવ્યના કણો એ ગતિશીલ હોય છે એટલે ગતિશીલ છે એટલા માટે જે દૂર સુધી પ્રસરે વિધાન છે એ સાચું થશે. પછી આગળ તો કે લોખંડની ખીલ્લી કરતા ચોકના ટુકડાને સહેલાઈથી તોડી શકાય છે કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ છે. કે ભાઈ દ્રવ્યના કણો ગતિશીલ છે એનું વિધાન ખોટું છે કારણ કે અહીંયા કયું ગુણધર્મ આવશે તો કે એનું આકર્ષણ છે લોખંડની ખીલ્લીમાં વધારે હોય એટલા માટે એ લોખંડની ખીલ્લીને તોડતા વાર લાગે અને ચોકના જે ટુકડા છે એમાં આકર્ષણ ઓછું હશે એટલે સરળતાથી છે તૂટી જશે. ચલો પછી 9મા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સિરિંજમાં પિસ્ટન એ સૌથી વધારે દબાશે? તો કે જેમાં વાયુ ભરેલો હોય એમાં સૌથી વધારે દબાય. એટલે કે જે પહેલી આકૃતિ જેમાં વધારે દબાશે, પાણી ભરેલું છે એમાં થોડાક જ પ્રમાણમાં છે દબાશે. પછી આગળ જોઈએ તો કે પછી આગળ 10મા પ્રશ્નમાં આપણને કહે છે કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? કારણ કે ભાઈ ઉષ્મા એ દ્રવ્યની અવસ્થાને પરિવર્તિત કરવામાં વપરાય છે એટલે કે જેટલી પણ ઉષ્મા હશે શું કરશે તો કે ઘનમાંથી પ્રવાહીમાં જ્યારે રૂપાંતર થશે ત્યારે રૂપાંતર કરવામાં ઉર્જા વપરાશે એટલા માટેનું તાપમાન કેવું રહે છે? ફિક્સ રહે છે. તો પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં રૂપાંતર કરીએ તો જેટલી પણ ઉર્જા હશે એ અહીંયા પરિવર્તનમાં વપરાશે એટલા માટેની ઉર્જા છે એ અચળ રહેશે. પછી આગળ જોઈએ તો ચોથા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ ચોથા પ્રશ્નમાં એમાં આપણને પહેલો પ્રશ્ન કહે છે કે નીચેની પરિસ્થિતિઓમાં બાષ્પીભવન દરમાં કેવો ફેરફાર થશે? તો કે એમાં જે ભીના કપડાને પહોળા કરી અને સુકાવીએ તો બાષ્પીભવન દરમાં શું થશે? વધારો થશે. પછી ભીના કપડાને તડકામાં સુકાવીએ તો પણ બાષ્પીભવન દરમાં વધારો થશે. ભીના કપડાને બંધ રૂમમાં સુકાવીએ તો શું થાય? એ જે બાષ્પીભવન દર છે એની અંદર ઘટાડો થશે અને ભીના કપડાને ખુલ્લામાં સુકાવીએ તો બાષ્પીભવન દરમાં છે એ વધારો થાય છે. પછી આગળ જોઈએ તો કે નીચેના વિધાનો એ વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો કે ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવા એ વધુ હિતાવહ છે કારણ કે શું થશે તો કે ભાઈ એમાં પરસેવો શોષી લેશે અને બાષ્પીભવન દ્વારા આપણને જે ગરમી છે એનું પ્રમાણ ઓછું લાગશે. અને આપણને અત્તરની સુગંધ એ ઘણા લાંબા સમય સુધી રહે છે કારણ કે શું થશે કે ભાઈ અત્તર જે છે એની સુગંધ છે એ વંશીયતાનો ગુણધર્મ ધરાવે એટલે સતત છે એ પ્રસરતી રહેશે. એટલે કે નીચે પણ આવી રીતે બીજા 2 પ્રશ્નો છે તમને આપેલા છે. એટલે આવી રીતે જે અહીંયા જે એકમ કસોટી હતી એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો.